શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 327 ભૂતિયા તારીખ 29/8/1981। और खुश हूँ तो वैसी घड़ी जाए उन्हीं ग्रंथि घड़ी जाए परमात्मा मार्ग प्राप्त करे क्रिया करो और क्रिया નું અભિમાન કરી જાય દાસો ભાવ ને કો તો સત્પુરુષ પકડે શેતી આવે કા તો ભગવાનનું છે એ અર્પણ કરી એ અર્પણ કરી હું તો નિમિત્ત છું મારા પાસે કોઈ નથી હું એ કોઈ નથી મારા અંતમાં દેવ તરીકે એ છું ના પણ દ્વારે દેવનું છે આવો શુદ્ધ ભાવ એ જીવનો અભિમાન કરી જાય ક્રિયા કરે અને ક્રિયાનો અભિમાન કરી જાય એ પરમાત્મા કહેવાય ભક્તિ કેમનો કહેવાય તમારા આત્માને બંધવાની મુક્ત પર આ લોકમાં બંધનનું કારણ ન થાય આ લોકમાં કોઈ આત્માથી ભેદ ન થાય વિષમતા ન થાય કસાઈ ભાવ ન થાય મમતા કોઈથી ભેદ ન થાય બધા આત્માઓ તમારાથી સુખ પામે ને કયો બધાથી સુખ પામે ને પરલોકમાં બંધનનું કારણ ન થાય બીજા અવતારમાં પરમાત્મા મરજીવ થઈ જાય એ શુદ્ધ વ્યવહાર કહેવાય વ્યવહાર જીવો વ્યવહાર પાળો પૂર્વજન્મના પ્રાવર્તના એવો છે એ તમે શીખવો જોઈ કાહું આખું નેનાઓ મોટાઓ માતાઓ દીકરીઓ એ હવોની ફરજની અદા કરો તમારા નિમિત્તે જે ભગવાન કરાવતા હોય પણ એ કુશળ ક્રોધ કરાવે એ ભગવાન ન કરાવે ઈર્ષા થાય એ ભગવાન ન કરાવે કપટ થાય એ ભગવાન ન કરાવે મમતા થાય એ ભગવાન ન કરાવે દેહાદ્યાસ આવે છે હું હાહુના વહુ એ ભગવાનનો માર્ગ નથી એ તમારા માનસિક ભાવોના સંસ્કારો છે નકર તમારો આત્મા છે અરે તમારો ઘેર આવ્યો હોય એ બ્રહ્મની દીકરી છે છોકરાને હવે આવે એ બ્રહ્મની દીકરી છે પુરુષોમાં તમારા બાપો બેટાઓ દીકરાઓ ભાઈઓ વડીલો અરે કેટલી પ્રથમા પાડો આશીર્વાદ લો સંતોષ આલો મા બાપને વડીલોને વિનય કરો જેમ તેમ બોલો ને નાસ્તિક થઈને ફરો એ તો ભક્તિ નથી ને એ કોઈ સ્વતંત્રતા નથી એ તો પતંત્રતા છે સ્વતંત્ર તો એ છે વિનયતાથી વેરી વચ થઈ જાય ડિસેમ્બર હેમરેલા છે વિનયતામાં ડિસેમ્બરેલા છે મોટા માર્ગે જવું હોય દાસો હમ ભાવ કરો નમન લઈ લો ટોપ કરે થાકી લીધો કોઈને મનથી બોલાવો એમાં તમારો હું મત ખાઈ જાય પ્રેમથી બોલો એમાં તમારે હું ઓછું વધારે થઈ જવાનું તમારે મૌન આલો એક દોન છે સભ્યતા છોડીને તમે બોલો એ પણ હમ નથી એ પણ મનુષ્યનો ધર્મ નથી તમારા કરતા ના હોય એ અને તમે પ્રેમથી બોલો તે બધા જીત તમારા થઈ જશે મૌન એ એવી વસ્તુ છે તમે બીજાથી દ્રષ્ટિ કરો એ વેર દ્રષ્ટિ કરાવવાના પ્રેમ દ્રષ્ટિ રાખો તો તમને કોઈ નડે એવું નથી જો આ બધા દિવસે પરમાત્માના છે અને તમે એક જીવ પરમાત્માનો છો પરમાત્મામાં લીન થઈ જાઓ તમને કોઈ નહીં નડે અને તમે કોઈને નહીં નડો હમન તું ને દફતર ગો અંત શાંતિ થાપો સદગુરુ જો રોમ રાજગાદી ઉપર હતા ત્યારે કૃષ્ણ રાજગાદી ઉપર હતા જો મયુધ્વજ રાજગાદી ઉપર હતા પછી ભગવાનની ભક્તિ વાપરી તો આ બધું ખુશ થઈ ગયું છે જો ભક્તિ વરી ગોપીચંદન કોનાના બાજુ ના આગળ નીકળ્યું જો ભગવાનની ભક્તિ વાપરી એને આગળ આ બધું ખુશ થઈ ગયું તમે હજી ભગવાનના સુખની જોડણી નથી તમારે હજી એવી કલ્પના થતી નથી તમારે એવી જિજ્ઞાસા નથી નકર તમે અજોગતિના કર્મ છો તમારું કદી અરે એક વિભાગ કરો આવતીકાલે વાત કરતા નથી એક સંકલ્પ એવો કર્યો કે આ પુરુષ સારો છે તે માતાનું બળ એટલું થઈ ગયું એક આભરથી સાધનોના માર્ગે એક ભાગ અવળો કરે તો કોટી કર્મ વધી જાય નિંદાસી નીતિમાં લીધું કરે તો મહાવીર સ્વામીના વખતમાં કૃપાળદેવ હતા જો પરિસરમાં શ્રી કરાદાનો ભૂલ થઈ ગઈ તો પરિણામ શું આવ્યું તો કૃપાળદેવ હતા એ સભામાં બેઠેલા હતા મહાવીર સ્વામીની સભામાં કારણ મને ખરે ખાડા પડ્યા આ દિલ્હીના ડુંગરા જો ગયા તેમ કામ જો ગયા જો ઘર ચોસ છે ને દેશ ચોસ છે રાજકોટનું બધી પર વસ્તુથી વિરક્ત થઈ ગયેલા અલગ અલગ થઈ ગયેલા સપનામાં અનુસંધાનમાં આવવા થઈ ગયેલા તે ત્રિવનની ઉંમરમાં એ પરમાત્મામાં આપણે તો ઘેડા અવસ્થા થઈ ગઈ છે તો વર્ષ એટલા ભવજા તો એની સર પાયો નથી
તમે એટલા પ્રયાસો તો આવો, તમે આત્મા છો, ચેતન આત્મા, અને આ બધા આત્માઓ આપણા પરમપિતા પરમાત્મા આટલું કુટુંબ બદલો તો બધી ભક્તિના આપ્યા કરે. જો જુઓ તો બધાને નિર્વેદ શીખવા, જેટલા જીવ હો એ જીવ કરુણા હે. જો જ્યાં સુધી અહમ ભાવ હોય ત્યાં સુધી બીજો જીવ દુઃખી પડે અને એને દ્વેષ થાય, કાં તો સાલું આમ નથી કરતું, ધંધો આમ નથી કરતું, ફલવાનું આમ નથી કરતું, એને દુઃખી. અને અહંકાર ગઈ જાય ને આત્મા ભાવ પેદા થાય એ વખત વસ્તુ ગઈ જાય. દુઃખિયા પાડી મને બાદ દીધા ને એક પુરુષ એવું જોયું તો એના પહેરવાનું બાજી જાય નગર. પેલા ભક્તિવાળા પુરુષને જુઓ, અત્યારે તો કોઈ ધન થાય. પહેલા તો ભક્તિવાળા જેવી બીજી ભક્તિ, જેટલું ભક્તિ કરે એટલું બધું બીજો. અત્યારે તો ભક્તિવાળાથી પેલા બીજા બી. કારણ પેલા ભક્તિવાળો હોય એને તો હરતા હેતા નથી. બાપો હતા કે રાજા એ કે આક્રમણ કરે કઈ ના તો ભગત આવું તો મારી કાઢી દે, કોઈ ભગત ન કહેવા દે, કોઈ યાર પાણી ન ભરવા દે, લાકડું આવે લોહીના બાપાને તો એટલા પીડાતા ધર્મ ભગત લઈ. આગળના તમે શાસ્ત્રનું પ્રમાણ જો બજો ભગત હતા એને સેવી દશા ઘરમાં ખાવા નતું. એ માતા જતો એ મહેમાના એ વખત કુટીમાં પહેરી શેણીઓ થઈ સ્વાલ એ બેસી અને લાવી અને સંત જમાડે. કારણ તમે આ વિદુરજીની વાત, સુદામાની વાત, સુલભાની વાત, જે શાસ્ત્રોની વાત તમે જુઓ, શરણીબાઈને ઘેર કોઈ ન સેવા સંજોગો બધું કરે. કારણ અત્યારે તમારે દહીં છે, દૂધ છે, બળ છે, બુદ્ધિ છે, બાજી કહેતા કરવા દિલ્હી રહેશે ખાઈ લો. ગુણ દોષ કરાવવાના તમે ખરો બધા આત્માઓ ખારો મુઠ્ઠી તણાવ મોક્ષ કહેતા. આ બધા જીવોની જો તમને સંતોષ ચાલતા આવડે, ખોટી મનતા ખોટું થયું પણ અરે તમે જે કરવું છે વિચારી જોવું છે કે કુટુંબનો તાનો બદલો નથી. આ બધા જ્યાં તમારા વડીલા જ્યાં સરપટતો નથી, તમે સ્વથા સરપટતો નથી, કેટલી જણ રહેવાના સરપટતો નથી, સ્વ જવાના સરપટતો નથી, અને મુહમ્મદનો કોઈ પાર નથી. અને તે વાત સત્તા વર્તમાનનું કર્મ બગડે જાય છે. તમે મને કોણ ઠપકો છે? તમે આ જે કપડો છે એને ઠપકો દેવા કોઈ કરે? તમે કન્ડિશન બગાડી, નાગ કાઢ, વાઘ કાઢ, ગઢાળો કરશે, દૂધ કરશે, ભૂલ કરશે, બે હોય ગરગા થશે. આમ સુધવાનું વાળું એ પણ કોનું છે? કારણ અત્યારે તમને આવું મનખા જે વર્તાનો અંગોરી ને પોતાનું વર્તમાન ફેરવવું તો ભાઈ આપણી ભૂલ થતી હોય, જુઓ વ્યવહારમાં ભૂલ કરે તો તરત જેલ આવે, સરકારની જેલમાં જવું પડે. ત્યાર કરણીમાં ભૂલ થાય તો જેલમાં. આ કરણીની જેલો શું? આ દેશ એ પણ હજી તમને ખબર નથી ને કે આ પછી ઉપચાર છે. આ કેન્સર થાય છે, લકવા થાય છે, ઓજરા થાય છે, બોગળા થાય છે, બોલવાનું ન હોય એ શીખીએ ને અવસ્થા થાય છે વગર કરેલો હું તે જીવની શક્તિ કાઢું અક્રમણી થાય તો એનું બોલેલું કોઈને ગમે નહીં. કરાર તો અર્થ નથી રહેતું. તમારા હજી ગેર ચલણ ચાલતું હોય તો આ મિત્રોની ખબર નથી. પણ આ તો બાળકીના સંસ્કારો પહેલા ચાલુ નથી. કેટલા જીવ પીડાતા હોય સંક્રમણમાં આવેલા, કોઈ ગણતરી ન હોય. કારણ તમારા અત્યારે ભગવાનના આરો આવ્યો હોય તો તમે બધા નિર્મળ છો, નિર્વેદ છો, હંપીલા છો, કશાય ભાવ તો જોઈ જ નાખો. મમતા હારું હારું વાવણી કરો, તમે બી હશો જ બધા. નતો આ દેશ એ પોતાને ઠરવાનું બીજા આત્માઓ ઠારવા છે, પોતાને ઠરવું બીજા આત્માઓ ઠારવા માટે આ દેશ છે. આ દેશ એ વિષયનું વિસ્પી અને આ દુર્નીતિ ખરાબ વગરને પુલના બંધશીલ તોડી નાખી પાપાનું બંધ પાડી ને ધોગતી દેવાનો આવતા નથી. આ આવતા છે એ તો અધોગતિનો જે અજ્ઞાન ભાવનો ક્રમ વધેલો છે, આ ક્રમની નિર્જા કરી અને ઉજ્જવળ લોકમાં જવાનો હતા. ત્યારે આપણે દિશા જમણી પકડી ગઈ. પણ તમે ઠરો અને તમે ઠારો, તમે તપાસી જુઓ કે આપણે અણસત્તા આવી જાય છે આ દુનિયામાં. આપણો વાળો દીધો ને આ વખત ચોથો વાળો આવી જશે.
આ તો બાળજી આપણું કામ થઈ ગયા એટલે તમને આત્મા અને પરમાત્મા અને ભગવાન મમતા કારણ રામ કારણ આસક્તિ કારણ બધા મોટા મૂલ્ય હોય છે કે ઉકળતો તત્પર કરી પછી કોઈ કહેનાર નથી તો આ ક્રમથી બંધાય અને આ ક્રમથી છૂટાય આટલી નીવડો મોટા મોટા હજારના હાથવાળા સમાધિ પેટી જઈ રહ્યા છે પણ આ ક્રમથી આવરણ તૂટે અને આ ક્રમથી આવરણ આવે આટલો ખ્યાલ નથી આત્મા ને પરમાત્મામાં જવું કૃપા દો તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો ક્રમ નહીં ભોગતા તો તેનો એક ધર્મનો મરણ એક ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણે છેદક દશા મોક્ષ પંથ તો અંત જીવન આ પરમાણુ રોતે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે વાક્યુ જીને નિર્દોષ સત્સંગ મત આગ્રહ થતી વર્તે સદગુરુ લે સમકીર તેને ભર અને સમકીર મોટા હજાર તપસીઓના સમકીરની વાતની ખબર જ નથી સમકીર્તિઓની કારણ કરતા જેવું સત્સંગ મત આગ્રહ થતી વર્તે સદગુરુ લે સમકીર તેને ભર કારણ ગણિત કર જો એક સત્સંગ મતના આગ્રહ આટલી વાત જોઈ ના કરે અને સત્પુરુષના બોધ કરવાની આપણા આત્માના બધા મહાત્મા ના બધા આપણી પરમાત્મા કે આલેખ રાખી વર્તે તો આત્મા પરમાત્મા ને આ વાત એક દિન નહીં મળે આ ભાઈ મગજ છે સદની ટોણું આવે ભગત કરવાનું આરે સ્વગડીઓ અમે પેલા બનો તો આ આપણને અણસતોષ પેલો મળી જશે એટલે આપણને ખબર જ નથી ન કે ઘણા કષ્ટે જો આ વાત મળી હોય તો ઘણી કિંમત આવી જાય આપણને તો બધા શાંતિ રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કરો સ્વભાવ બદલો ઝેર ઓસ્મોન ઝેર કાઢી નાખો અરે મનખાદેવના અવતારો એકબીજાને જોઈને પ્રેમ ઉત્પન્ન થાય આગું હોય વાલું હોય ઘર હોય કુટુંબ હોય નાત હોય ઢોળ હોય પશુ હોય પંખી હોય કોઈ જો અત્યારે ઘેર અનુભાન તમારા મોઢો બગડી ગયો છે ઘણો એટલે ઘેર અનુભાન તમારા મોઢો બગડે છે તમે શું કરો પરિણામ શું આવે હે કરવાનું ઠેકોણ તો એ છે ઘેર અનુ બોલેલું ન ગમે કોઈ નિરાધાર હોય તો કોઈ તંત્રીમાં જ એ ભક્તિનો માર્ગ તમે જુઓ આ તો બધા જે છે ગધાડો ઊંટ ને કાગડા ને પુત્ર ને બાળકો એ બધા વધારે અહંકારી રીતે ગધાડો આ ઊંટ વિશેષ ક્રમ સરકાર અવતાર આથી બળદા ગ્રહો બાપા બાપા કહીને આ કોસો ચોથા બધા આવે કોણ આવે આપણા જેવા ભૂલ થાય ને કર્મની જેનો આ થના પગ થઈ ગયા બાજી કહેતા કે પાપના પૂછડાવ અને આ થના પગ થઈ ગયા બોલવાનું બંધ થયું એ સંસારમાં ગમે એટલું હવે આપણા કરતા દોડ વધારે સમજે તો તમારી વૃત્તિ નિર્મળ રાખી બધામાં નિર્વ્યા બુદ્ધિ કરો અને મમતા તો ઉઠાવો અરે આપણે હું કરીએ છીએ પણ હું એ તો ત્રણ કાળમાં નથી આ જ્ઞાનનું હું છે એની તો કૃપાદેવ અધર્મ કહ્યું છે અધર્મ અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવાના સાધન કરશે શું મોક્ષનું સાધન શાનું એટલે કે આ હું કરીને હું મારું કરીને બેઠો છું આ જ ધર્મ છે નકર તું કોણ આ તમે તમારે વિચારથી શાસ્ત્રોના પ્રમાણથી મહાપુરુષોના બોધથી તમારો આત્મા કબૂલ કરે રોમચંદ્રની અને વશિષ્ઠની વાત તમે ઉગાડી જુઓ કૃષ્ણની સંતપુરુષની મહાવીર સ્વામીની ગૌતમ બુદ્ધની એ ગુરુ શિષ્યોની બધી ઋષભદેવ 58 પુત્રોનો બોધ કરે છે એમ ભાળો કપિલ દેવહૂતિ માતાનો બોધ એમ ભાળો કૃષ્ણ અને અર્જુનનો બોધ એમ ભાળો ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા છે કે આ જોઈને મોટા મોટી ભૂલો પડી છે કે હું કોણ છે એ ઓળખતો નથી અને એનું કોણ છે ખબર નથી ભક્તિ કરવાને હું કોણ છું એ જ ખબર નથી અને મારું હું છે એ ખબર નથી એટલી ભક્તિમાં ભૂલ થાય ન કે આટલું જો જાણે કે કોણ છું કે ચેતન આત્મા દેહ એવું નથી દેહ તારું સાધન છે ક્ષણિક છે એક પૂર્વક્રમ થપાવવાનો કોઠરો છે નાવ છે
કે આ શરીરનો સંબંધ વર્ત એટલામાં અજ્ઞાનભાવમાં કર્મ કરેલું એ કર્મ ભોગવી લે અને આત્મા નિર્મળ થઈને પરમાત્માના લોકમાં જાય. એનું શરીર એ તારું સાધન છે ને એ મનુષ્યતાથી જ થાય છે. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જીવને મોટા મોટી ભૂલી પડી કે હું કોણ છું એ ખબર નથી, મારું હું છે ખબર નથી, અને ભક્તિ કરવા જાય છે. આ ભક્તિમાં મોટી ભૂલ કરે. અત્યારે તમે મેળામે છો, તમને એટલું જ ખ્યાલ થાય છે તમે ચેતન આત્માઓ છો, હે ચેતન આત્માઓ છો અને પરમાત્માના છો. પરમાત્મા તમારા છે. તમે શું આવી વાત સમજી થોડી થોડી સમજો, થોડું તો નકર છૂટા પડ્યો. જો તમે આત્મા છો અને પરમાત્માના છો ને આ મહેમાન આવ્યા છો, જો ગણેલા ધન, ગણેલી ગયો, ગણેલો સમય, એક સપનું લાગ્યું સપ જમાઈ ગયા અને આપણે ઘરે થઈ ગયા છીએ. બાપજી પેલા રાજાની વાત કરતા હતા. હું કેરી છું બાપજી? જીત કેરી છું પેલા રાજાની, શિયાળ કેરી અને લાકડી મારી અને મરી ગયું. અને દવા કરાવવા જોઈએ. ડાક્ટર કે પૈસા લાવો. એટલે ગરીબ અવસ્થામાં એ રાજા હતો પણ સપનામાં એવું કહું કોઈ ગરીબ છું ને લાકડીનો ટક્યો લઈને દવાખાને જોઈએ. ડાક્ટર કહે કે પૈસા આલો. એટલે આ કે પૈસા તો નથી. એવી અવસ્થામાં આ રાજા જાગી ગયો. તો હું ગાડી કરવાના પહેરા જો આ સપનું જેમ લાગ્યું કેટલી વેદના આવી એના બધા સપનામાં છે. સુંદરદાસે કહ્યું છે કે સત્પુરુષનો બોધ વગરનો જીવ એ નર પશુ કહેવાય. જ્યાં સુધી સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી આ જીવનમાં હું કરવું, હું ન કરવું, હું કર્મ મને બંધન કરે છે, હું કર્મથી બંધન મને છૂટાય છે, આ ગમત ન પડે. જેમ કે હું તારીખ હોય હું કરું છું એ ખરું કરું છું, વાપસ કોણ કે ના મળે અને કે તો મોનાય કોણ. સત્પુરુષને મળ્યા પછી નવો અવતાર થઈ જાય. એક સુંદરદાસનું ભજન છે, એક તો ભજન આપણે બોલીએ. કહેવાયો
જીવ ભયો કર્મ નસે કવે કઈ દર કહેવાયો કબુએ ભૂત પિશાચની સાદરે કવે કભૂત પિશાચની સાદર કબુએ ખાયો ધન્ય ગુરુ अब के तो मोहे जगायो आ तो रे सपनो हे अनारी कर्म जाल में फसायो आ तो रे सपनो हे अनारी कर्म जाल में फसायो सुंदर ज्ञान प्रकाशमयो सुंदर ज्ञान प्रकाशमयो सेज में राम मिलायो धन्य गुरु अब के तो मोहे जगायो सूतो में तो अचेत नींद माए सूतो में तो अचेत नींद बहुत काल दुख पायो धन्य गुरु अब के तो मोहे जगायो आ સુંદરદાસ પરમાણા આ ત્રણ ગુણોનો કર્મ કરતા કરતા બધી યોનિમાં જીવ કરીને અને સત્પુરુષનો બોધ અંતર પરિણામનો તો સહેજમાં કેસે રોમી આ સપનું બધું ગાડી આપણા ત્યાં લોબા આઈફોન લોબા ઘર ને બંગલા ને મારું ને તારું ને ઉધણી તું બેઠા છે દેશ ને કાળ ને વસ્તુ માની આ તો સપનું છે પરપાર જેવું કઈ છે सकल जगत के ऐठ व अथवा स्वप्न समान एक ही ज्ञानी दशा बाकी वासा ज्ञान ज्ञान થતા એટલી વાર લાગે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતો દૂર થાય જો આર્યા પુરુષનો પ્રમાણ લો તો કોઈ નથી કશું નથી તમારા વર્તમાનનો સ્વભાવ શુદ્ધ રાખો તમારામાં આત્માના બધામાં આત્માનું બધું પરમાત્માનું છે ને પરમાત્માનું પોતાનું અભિમાન મૂકી અને પરમાત્માનું સમર્પણ કરવા બાબત તમે અર્પણ કરો તો તમે છૂટા થઈ જાઓ. આ બધા નાઈ નાખો. આ મેળ ધોવાનો ગંગામાં તમે નાહે અને મળ પાપનો નાશ થઈ જાય એમાં મેળ ધોવાની મારે દિક્કત છે તો સમર્પણતાના ભાવ જુઓ તમે ત્યાગી નહીં શકો સ્વ જઈ શકો નહીં એટલી કઠોર કાળા નથી પણ જો વહાશો તો અર્પણ જો કા તોરી પ્રેમના માર્ગ બંકા પ્રેમના માર્ગ જીણા આ વસ્તુ તેની છે તમે તપાસ જુઓ ને તમે પૂરું કરો તો તમે તેના છો સો દોડીમાં જઈ છે. આવું એક આપણને લૌકિક વાસના અને લૌકિક વાતો થતી આવું ભૂત પહેર્યું છે નકર તમારો ચેતન આત્મા દેવ એટલો કિલો પ્રતિશત જ્ઞાતા થઈ જાય બીજું કોઈ કશું નથી બીજું બધું ભૂસું છે જેમ દોણા લઈ લઈએ અને ભૂસલા જેવું આ કલ્પિત ભાવ દેખો શ્રીમંત તમે પટોલ બાળો છો એ તમારી કલ્પના દેખાય પુરુષ બાળો છો એ તમારી કલ્પના દેખાય કારણ કે જમીનું તમને લાગે છે એ તમારો ભાવ જણાય તમારે એવો સંસ્કારમાં કરી ગયેલો કારણ કે જેનું છોકરો બાળો છો ને જે સોમાનું ન એ તમારી કલ્પના તમને આવા સંસ્કાર પડેલા છે બાજુ ને તમારો આત્મા છે પટેલ નથી બુદ્ધ મીનો નથી જે શું નોમાં નથી અરે બીનો શું રહ્યો નથી ને આ જે કશો પુરુષ નથી આ એક નાવડું છે જાત્રા જેવું ખોલી જોઈએ તો કોઈ થૂંકાય એના ઉપર તો આ શરીરનો મોહ નથી કરો. આ શરીર મળ્યું તો ભલું મળ્યું પણ આ શરીરથી એક જ એના ભાવ શુદ્ધ રાખી બધામાં નિર્મળ ભાવ રાખો. જો આ વિષયોથી જીત મેળવતી હોય તો નિરહંકારી થાય એ વિષયો પર જીત મેળવે. અહંકારી જીત કરતી વિષયો પર જીત ન મેળવે. આ બધા પર જીત કોણ મેળવે? નેસો થાય હવે 300 થાય. દાસો સંભાવ આવે
એ બધા કરતા ઉપરમ ભાવ પરમાત્માના રૂપમાં રમે. અભિમાન આવે આ થઈને એટલે સીડી થઈને હાકર ખાય ને આ થઈને લાકડો ખાય. જેટલું દેવનું અભિમાન આવે એટલા ભક્તિ વંચિત થઈ ગયો. હું તો કીધું ગોદાના ડુંગર શેમ નથી તમારા એકલા હેતરમાં મોતી શેમ નથી બેતો પાકી કરી એ આ ઘર છે એ ગોદાના બંગલા શેમ નથી લીધા. તમારું શરીર એટલું સુશોભિત થાય કે દેવનું શરીર શેમ નથી કરતું. પણ શરીર એક ક્ષણભંગુર છે. તમારો ચેતન આત્મા છે એનો કોઈ સંબંધ નથી. ફક્ત એનું ભાન નથી એટલે મોહને લઈને આ રસેલું છે અજ્ઞાનને લઈને. તત્વો બધો ભગવાનનો છે આટલું યાદ રાખી અને પોતાનું અભિમાન દબાઈ અને બધામાં તું છો ભાવ રાખો ના બધું તારું સારો ભાવ રાખો તારું સારો ભાવ રાખો.